અમરેલીના સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીની મતગણતરીમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે એનું ચિત્ર પણ સામે આવ્યું છે। 11 ડિરેક્ટરોની બેઠકની મતગણતરીમાં ભાજપ પ્રેરિત પેનલને 7 અને કોંગ્રેસ પ્રેરિત પેનલને 4 બેઠકો મળતી હોવાનું સામે આવ્યું છે। જોકે અનુસૂચિત જાતિની 1 અને 2 મહિલા બેઠકોના પરિણામને લઈને કોકડું ગુંચવાયું છે। મહિલા ઉમેદવાર અલ્પાબેન ત્રિવેદીએ વાંધા અરજી રજૂ કરતા ચૂંટણી અધિકારીને અંતિમ પરિણામ જાહેર કરવાનું મોકૂફ રાખ્યું છે। બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં આજે સવારે 3,310 નું મતદાન થયેલું હતું। આજે એની મતગણતરીમાં કુલ 11 ઉમેદવારો વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। તેમાં મહિલા ઉમેદવારમાં વાંધો લીધેલો હોય એટલે આપણે અત્યારે ચૂંટણી ડિક્લેર નથી કરી, પણ જો તમને વાત કરું તો 7 બેંક પેનલ અને 4 વેપારી પેનલમાંથી ચૂંટાયેલા જાહેર થયા છે। પણ તેમાં મહિલામાં જે વાંધો લીધો હોય એટલે કાલે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર અને બીજા અન્ય અધિકારીઓ ચર્ચા કરી અને રિઝલ્ટ ડિક્લેર કરવા।